શકો આ છે આપનું ખેતર આખે આખું અને સામે જ અહીંયાથી બરડો ડુંગર પણ આ દેખાય છે. સિંહ પણ ઓલરેડી મૂકવામાં આવી ચૂક્યા છે. આ બધી રોડ કાંઠાની જે જમીન છે ને અત્યારે બહુ પ્રિસિયસ થઈ ગઈ છે. ભવિષ્યમાં કોઈ રિસોર્ટ સારો એવો બનાવો છે મિત્રો, આને કહેવાય રોટાવેટર. જેવો આખે આખું બિફોર આફ્ટર છે, તમે જોઈ શકો. હમણાં ધીરે ધીરે બહાર લઈ લેવા, જો લઈ લીધું. હલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, મહાદેવ મિત્રો. તમારા બધાનું સ્વાગત છે તમારા ખુદની ચેનલ સ્ટ્રીટ્સ ઓફ ગુજરાત ઉપર. તો આજે એક બહુ મસ્ત અને ધમાકેદાર વિડીયો લઈને હું આવી ચૂક્યો છું. આજના આ વિડીયોમાં તમને એક સરપ્રાઈઝ આપવાની છે અને એક બહુ મોટી એવી ગુડ ન્યૂઝ આપવાની છે. આપણે ફાઇનલી રોડ ટચ એક નવું ખેતર લીધું છે. તો ચાલો બતાવું એ ખેતર લઈને એમાં શું કરવાનો પ્લાન છે, તેનું લોકેશન શું છે વગેરે તમામ માહિતી તમને આ વિડીયોમાં હું આપીશ. તો ચાલો ફટાફટ બતાવું આજનું અમારું બ્રાન્ડ ન્યૂ તમને ખેતર. ચાલો મિત્રો, આજે તમને બતાવું મારું આ ખેતર અને અહીંયા મારો શું કરવાનો પ્લાન છે એ પ્લાન પણ. તો તમે જોઈ શકો આ છે આપણું ખેતર આખે આખું રોડ ટચ છે. તમે જોઈ શકો અહીંયા હાઈવે છે ને, હાઈવેથી એક્ઝેક્ટ નીચે ઉતરતા જ આપણું આ ખેતર છે. તમે જોઈ શકો થોડું પહેલાં પડતર હતું એટલે આવી હાલત હતી, પણ અત્યારે રોટાવેટર ચાલી રહ્યું છે, ટ્રેક્ટર તમે જોઈ શકો, એટલે હવે કમ્પ્લીટ ખેતર થઈ ગયું છે. તો આ આપણું આ ખેતર છે જે આપણે 12 વીઘા છે, 12 કે 15 વીઘા એપ્રોક્સ છે, પાકી ખબર નથી. હું એક વખત નીચે ઉતરી જાઉં સરખાએ. હા, તો આ આપણું ખેતર છે, તમે જોઈ શકો. સરખાઈ એક વખત બતાવી દઉં. આખે આખું આ ખેતર છે અને સામે જ અહીંયાથી બરડો ડુંગર પણ આ દેખાય છે. અત્યારે વાતાવરણ થોડુંક ઓલું છે એટલા માટે ક્લિયર નહીં દેખાતો, બાકી અહીંયાથી માત્ર 10 થી 15 કિલોમીટર જ થઈ છે બરડો. અને તમને ખ્યાલ હશે કે અમારા બરડા ડુંગરમાં વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી પણ સ્ટાર્ટ થઈ છે. ત્યાં સિંહ પણ ઓલરેડી મૂકવામાં આવી ચૂક્યા છે, સફારી પાર્ક પણ સ્ટાર્ટ થઈ ચૂક્યું છે. એટલા માટે આ બધી રોડ કાંઠાની જે જમીન છે ને અત્યારે બહુ પ્રિસિયસ થઈ ગઈ છે, બહુ જ કિંમતી છે એમ કહીને તો પણ ચાલે. એટલા માટે અહીંયા અમારા વિચાર છે ભવિષ્યમાં કોઈ રિસોર્ટ સારો એવો બનાવો છે, અથવા તો કોઈ હોટલ જેવું કંઈ પણ અહીંયા ટૂંકમાં થોડું વધારે આમ આગળ ડેવલપ થવાના ચાન્સીસ વધારે છે. એટલા માટે પ્લાન છે, જે હેતુથી અમે મેઇન તો આ જમીન લીધી છે. બાકી અમારે વેરાડ પણ જમીન છે, પરંતુ ત્યાં થોડી ગામમાં અંદર છે અને આ તો હાઈવે ટચ છે ને અહીંયાથી માત્ર 10 થી 11 કિલોમીટર થઈ છે બરડો ડુંગર. એટલા માટે હાઈવે ટચ આપણે આ નવું ખેતર લીધું છે અને અહીંયા રિસોર્ટ વગેરે કંઈક આગળ ભવિષ્યમાં ફ્યુચર પ્લાન કરીએ છીએ કે આગળ એવું કંઈક ડેવલપ કરીશું, જેથી અહીંયા મેઇન તો હેતુ એ જ હતો, કારણ કે બરડો ડુંગર માત્ર ને માત્ર અહીંથી 15 થી 10 કિલોમીટર જેવો જ છે. એટલા માટે ત્યાં ઓલરેડી સફારી સ્ટાર્ટ થઈ છે, તો અહીંયા ડેવલપ થવાના ચાન્સીસ બહુ વધારે છે અને રોડ ટચ છે. એટલા માટે ભવિષ્યમાં ક્યારે ઇસ્યુ તો આવવાનો નથી, એટલે આપણે આ ખેતર લીધું છે. તમે જોઈ શકો એકદમ મસ્ત એકદમ ખેતર થઈ ગયું છે. હવે જેવો પગ દે ને એવો પગ જો અંદર ઘૂસતો જાય છે. જોરદાર ખેતર થઈ ગયું છે આખું કમ્પ્લીટ. અને અત્યારે જો સામે છે, સામે કાંઠે સુધી આપણું જ આખું ખેતર છે. આ જોઈ શકો મિત્રો, આને કહેવાય રોટાવેટર. જેવા પાછળ કેવી ધૂળ ઉડાડતું જાય છે અને જો બગલાઓ કેવા આટા મારી રહ્યા છે. બાકી છેઠ આખા શેઠા સુધી જો આમ જોવો તમે બગલા દેખાય છે નકરા. ખબર નહીં એવી તેને હું મજા આવતી હશે કે આની પાછળ આટા મારે છે રોટાવેટરની. મેઇન તો તમે આ રોટાવેટર જોવો, આગળ જોવો, પહેલાં તમને બતાવું. આગળ આવી જમીન છે અને પાછળ જોવો એકદમ પ્લીન કરતું જાય છે. આ છે રોટાવેટર. કારણ કે અહીંયા આગળ જોવો તમે, જેવા અહીંયા ઢેફા અને બધું ઘાસ જેવું છે ને, એવું જે એઝ ઇટ ઇઝ સેમ અહીંયા આખી જમીનમાં હતું. કારણ કે પડતર જમીન છે. આ હવામાંથી આવું થઈ ગયું છે, તમે જોઈ શકો. અત્યારે આ આખે આખું બિફોર આફ્ટર છે, તમે જોઈ શકો. આ જોવો તમે પાછળ બગલા. આ તમે જોઈ શકો મિત્રો, પપ્પા અને કલા બાપા બંને છે ને અત્યારે અહીંયા માપણી કરી રહ્યા છે કે ખેતરનો મોળો કેટલાનો છે. તો એ લોકો એનું કામ કરે છે, હું મારું કામ કરું. હું અહીંયા બસ જ્યાં બગલાને જોઉં, મને બગલા જોવાની મજા આવે છે. કાંઈ લોકોને કાંઈ કામ ધંધો નથી, ખાલી પાછળ આટા મારે છે. એનું તો શું લોજિક હોય ને, હમણાં કલા બાપાને પૂછવું જોઈએ. આ જોવો તમે, અત્યારે હજી પ્લેન કર્યું છે ને છતાંય એટલા ગોટા જેવું રહી ગયું છે આમાં, કારણ કે બહુ પડતર ખેતર છે. એના શેઢામાં એટલું ઘાસ ઉગેલું છે, કાંઈ દેખાતું જ નહોતું. સામે તમે જોઈ શકો આટલું ઘાસ હતું ને એમાંથી આવું કરે છે, એટલે થોડીક તો મહેનત માગે જ. બસ, તો આ છે આપણું ખેતર. હવે એક કામ કરીએ, છેક સામે ચાલીને જાઉં, જોઈ ત્યાંથી કેવો વ્યૂ આવે છે. આ કોર્નરથી તો મેં બતાવી દીધો, હવે સામેના કોર્નરથી બતાવું ખેતરનો વ્યૂ કેવો આવે. તો ચાલો ફટાફટ કોર્નરે જઈએ. ત્યાં સુધી પહોંચવાનો તો જીગર ના આવેલો, કારણ કે બહુ દૂર થઈ જતું તો અડધેથી પાછો આવતો રહ્યો. વચ્ચે મસ્ત ફોટા ક્લિક કર્યા ઇન્સ્ટાગ્રામ માટે,
કારણ કે જેને ખબર ના હોય ને ઇન્સ્ટામાં મારી 4 આઈડી છે. એક તો પ્રિયાંક પટેલ 2022 કરીને છે, એક પછી સ્ટ્રીટ્સ ઓફ ગુજરાત આપણા ચેનલની જ છે રિલેટેડ, એક પછી હજી એક ત્રીજી આઈડી છે જેનું નામ છે રચના કાર્સ કરીને, જેમાં મારી કાર રિલેટેડ બધા એમાં ન્યૂઝ આવતા રહેતા હોય છે. અને ચોથી આઈડી છે પ્રિયાંક્સ ફોટોગ્રાફી કરીને, એમાં મારા યુનિક ફોટોઝ, જે મારી સ્કિલ છે, મારી હોબી પણ કહી શકો એને, એમાં ફોટોઝ હું અપલોડ કરતો હોઉં છું. તો એ ફોટોઝ થોડાક મેં ક્લિક કર્યા છે નેચરના. બસ એવું બધું કર્યું ને હવે પછી હું રિટર્ન થઈ ગયો છું. પાછું મેં ઘણી ટ્રાય કરી કે ફ્લાઇંગ બગલો હોય ને એનો ફોટો ક્લિક કરું, પણ ટ્રાય કરી પણ થયું નહીં કાંઈ ભેગું. એટલે હવે પાછો જાઉં છું અને ઉપરથી તમને બતાવું રોડ ઉપર ચડીને કે કેવો લુક આવે છે. હજી કાઠું થોડુંક તો દૂર છે, પણ હવે એટલા કિસ્સામાં શું ફેર પડે તમે જોઈ શકો. અહીંયાથી આપણી એસન્ટ હવે દેખાતી પણ બંધ થઈ ગઈ, આટલી દૂર દેખાય છે. વિચાર કરો કેવડો લાંબો પડ છે આમાં, જે બનાવવું હોય ને બની શકે એમ છે. એટલા માટે મજા આવી ગઈ. બાકી ખેતર આટો મારીને આખું અહીંયાથી વ્યૂ આખા ખેતરનો. મિત્રો આ જો એક નવું મને કંઈક ઈર જેવું મળ્યું, પણ જોજો ખાલી ટચ કરીશ ને તો અંદરથી જોજો શું કરે એની ડોકી. જોજો બધું અંદર નાખી દે. આનું ફોલ્ડિંગ છે, જો આખું માથું અંદર નાખી દીધું એને. હમણાં ધીરે ધીરે બહાર લઈ લે. જો લઈ લીધું. જો આ બાકી ફ્લેક્સિબલ ઈર છે, જોરદાર છે. હા તમે જોઈ શકો હવે ઊભી માપણી પણ કરી રહ્યા છે. ખબર નહીં કંઈક કરે છે, માપે છે. હવે શું માપતા હોય, કારણ કે અવળું ખેતર આમ લાંબુ તો કદાચ ક્યારે મપાઈ લીધી એ તો નહીં માપતા હોય, પણ ખબર નહીં કંઈક કરે છે. તમે જોઈ શકો આ આપણું ઊભો પટ્ટો આખો ખેતરનો છે, બહુ લાંબુ છે. બાકી અમુક ખેતર શું હોય આમ લાંબા ઓછા હોય પણ આમ પોળા જાજા હોય છે, આપણું લાંબુ જાજુ છે. એટલે આપણે રિસોર્ટ કરવાનો વગેરે પ્લાન છે ને, એટલા માટે થઈને પ્રોપરલી આપણે જે રીતે વિચાર્યું હતું ને એ જ રીતનું આપણે ખેતર લીધું છે. કારણ કે આપણે આમ લાંબુ નહોતું જોતું, આપણે આમ લાંબુ જોતું હતું. ઇન શોર્ટ કે પહોળાઈ લાંબી નહોતી જોતી, લંબાઈ લાંબી જોતી હતી. એટલા માટે આપણે લંબાઈ લાંબી આપણું ખેતર સિલેક્ટ કર્યું છે. બાકી ઘણા ખેતર મળતા હતા, પરંતુ રોડ ટચ એ કંઈ ખેતર અવેલેબલ નહોતું. એટલે ફાઇનલી આપણે આ ખેતર રોડ ટચ અવેલેબલ થઈ ગયું છે. તો અત્યારે તમે જોઈ શકો અહીંયા પપ્પાને લોકો માપણી કરી રહ્યા છે, અને બગલા જોરદાર લાગે છો ભાઈ સાહેબ. જો મિત્રો વિડીયો જોવો ગમ્યો હોય તો ચેનલને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ, વિડીયોને લાઇક, બેલ આઇકનને પ્રેસ કરી લેજો, જેથી આવનારા તમામ વિડીયો તમને સૌથી પહેલાં પહોંચતા રહે. અને હા, રિસોર્ટ બને છે તો રિસોર્ટની માહિતી પણ અપડેટ પણ સાથે સાથે મેળવતી રહેવી પડે ને, એટલા માટે ચેનલને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરી લેજો. કારણ કે રિસોર્ટ બનશે તો તમારે જ આવવું જોશે ને, તમારા સિવાય તો કોણ આવશે અહીંયા. એટલા માટે કહું છું ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. બાય બાય.